ભગવાન વાલીને મારી સુગ્રીવને રાજ્ય આપે છે અને સંતો કહે છે કે વર્ષા ઋતુ આવે છે. વર્ષા ઋતુનું બાબાએ થોડુંક વર્ણન કર્યું છે. ત્યારબાદ વર્ષા ઋતુ પૂરી થઈ અને વસંત આવે છે. ભગવાન કહે લક્ષ્મણ, આ સુગ્રીવ મારું કામ ભૂલી ગયો છે. જ્યારે એને પત્ની મળી ગઈ, પરિવાર મળી ગયો, ધન મળી ગયું, મને ભૂલી ગયો. આપણું આવું જ છે, જ્યારે બધું મળી જાય ને ત્યારે આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ. ઘણા નથી કહેતા કે અમે હવે ભગવાનને ન માનીએ, પણ લક્ષ્મણ સુગ્રીવને ખબર નથી જે બાણ મેં વાલીને માર્યો એ બાણે જ હું સુગ્રીવને મારી નાખીશ. હું કાલે સુગ્રીવને મારી નાખીશ. લક્ષ્મણજી કે પ્રભુ મારો હોય તો આજે મારો. આપણા અયોધ્યા લોકોને કાલનો અનુભવ સારો નથી. કાલ કરવા ગયા 14 વર્ષ અયોધ્યા પાછી જતી રહી. લક્ષ્મણને કે જા તું ભય બતાડ. લક્ષ્મણ ભય બતાવવા જાય છે. સુગ્રીવ કાપી ઉઠે છે. હનુમાનજી લક્ષ્મણજીને રામ કથા ગાતા ગાતા સુગ્રીવના મહેલમાં લઈ જાય છે. લક્ષ્મણ કે હનુમાન, મને આ ભોગીના મહેલમાં કહે મહારાજ, આ ગામની અંદર બધા ભોગી ને નિંદ્રાવાળા જ છે. તમે શેષનાગના અવતાર છો અને તમે જો કાળ રૂપી એની પથારી પર બેસી જાઓ તો એના જન્મ જન્મની નિંદ્રા ઉડી જાય. સુગ્રીવ 4 ટુકડી તૈયાર કરે છે. પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરની 3 ટુકડીને મૂકે છે. કહે છે 1 મહિનાની અંદર માં સીતાજીની શોધ કરીને આવો. જો નહીં આવો તો મારા હાથે મૃત્યુ નક્કી છે. યા તો ભક્તિ મેળવો યા તો મૃત્યુ સૂત્ર આપી દીધું. ચોથી ટુકડી દક્ષિણ દિશાની હતી. હનુમંત, જાંબુવંશી, નળ, નીલ આ બધી પાછળ રહે છે. હનુમાનજી પાછળ છે. ભગવાનને પગે લાગી બધા રેસ વાનર જાય છે. કોઈ હનુમાનજીને કીધું તમે પાછળ શા માટે છો? હનુમાનજી કે હું પવન પુત્ર છું અને પવન પાછળ સારો, આગળ ન સારો. અને ધીરે ધીરે બધા રજા લે છે. હનુમાનજી જા પ્રભુને પગે લાગ્યા. પ્રભુને લાગ્યું કે હનુમાન જ મારું કામ કરશે. એ મુદ્રિકા લઈ હનુમાનજીને આપી કે હનુમાન, સીતાને આ મુદ્રિકા આપજે, મારા બળ અને મારા વિરહની વાત કરજે. હવે તમે જો હનુમાનજી બ્રહ્મચારી છે, એને વિરહની શું ખબર પડે? એ થોડા સંસારી છે. ભગવાને વિચાર કર્યો સંસારીને વિરહની વાત કરીશ ને તો પેલા વિરહ પોતાનો ગાય છે માણસ. હનુમાનજીએ વિચાર કર્યો કે આ મુદ્રિકાને ક્યાં રાખું? અંગૂઠીમાં હાથમાં પહેરાય નહીં, કારણ કે મારા સ્વામીની છે. અને જો હાથમાં રાખું તો યુદ્ધ કરવાનું થાય તો રામ નામ કોઈને મારે નહીં, રામ નામ તારે. શું કરું? અને હનુમાન ચાલીસામાં લખ્યું પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી, જલદી લાંજી ગયે અચલ જનાવી. મુખની અંદર મુદ્રિકા મૂકી હનુમાનજી જાય છે. તમામ લોકો શોધ કરે, સીતાજી મળતા નથી. બધાને પાણીની પ્યાસ લાગી, ગળા સુકાવા લાગ્યા. થોડા સમયમાં પાણી ન મળે તો તમામના મૃત્યુ થાય. હનુમાનજી એક ગુફામાં લઈ જાય છે. ત્યાં સ્વયંપ્રભા નામની એ તપસ્વી હોય છે. એ કહે આપ રામદૂત છો? કહે હા. મને કહેવામાં આવ્યું હતું જ્યારે રામદૂત આવે ત્યારે સીતાજીની શોધમાં થોડીક મદદ કરજે, તારું તપ ત્યારે પૂર્ણ થશે. તમે આંખ વીંચી જાઓ, હું બને શકે એટલી તમારી મદદ કરું. બધા આંખ વીંચી શ્રી રામ જય રામનો નાદ કરતા હતા. પણ જાજો સમય આંખ બંધ ન રાખી શક્યા. ખોલવા ગયા, સામે સમુદ્ર બતાવી ગયો. સમુદ્ર કિનારે બધા પહોંચી ગયા. અને સમુદ્ર કિનારે જેવા પહોંચ્યા, સંપાતિ નામનો એ જોર જોરથી કહેવા લાગ્યો કે દેવતાએ મને ખોરાક આપ્યો છે. બધા એને ખાઈ જશું. અંગદ કહે જો તો ખરા હનુમાનજી, એક જટાયુ હતો, માં સીતાજીને બચાવવામાં એના પ્રાણ ત્યાગી દીધા અને આપણને ખાવાની વાત કરે. સંપાતિની આંખ ખુલી ગઈ કે આપ જટાયુની વાત કરો છો? એ તો મારો સગો ભાઈ છે, મને વાત કરો. બધી જ વાત કરે છે.
ત્યારે કહે છે હું વૃદ્ધ થઈ ગયો છું, પણ મારી દ્રષ્ટિ એટલી અપાર છે કે હું આ સમુદ્રને પાસે બેઠો બેઠો જોઈ શકું કે સીતાજી લંકાની અંદર અશોક વનની અંદર અશોક વૃક્ષ નીચે બેઠા છે. આ સમુદ્ર પાર કરીને જશે એ સીતાજીને મળશે. બધા વિચાર કરવા લાગ્યા કે જાવું કેમ. કોઈ કહે અમે જઈ શકીએ પણ પાછા આવી ન શકીએ, કોઈ કહે અમે થોડુંક અડધું ઓળંગી શકીએ. અંગદ કે હું જાઉં પણ રાવણના પુત્ર સાથે મારે વિવાદ છે, કદાચ મને મળી ગયો તો મારી શક્તિ પૂર્ણ થઈ જાય. જાંબુવંત કે હું વૃદ્ધ થઈ ગયો છું, નકર જ્યારે વામન વિરાટ બન્યા ત્યારે મેં 2 ઘડીમાં 7 પ્રદક્ષિણા ફરી હતી, પણ આજે વૃદ્ધ છું. હનુમાનજી ચૂપ છે. જાંબુજી હનુમાનજી પાસે એમ કે હનુમાનજી કેમ તમે ચૂપ છો? બાબા વર્ણન કરે છે. કહી રીક્ષપતિ સુનો હનુમાના, કાચુપ સાવી રહે બલવાના. કહી રીક્ષપતિ સુનો હનુમાના, કાચુપ સાવી રહે બલવાના. પવન તનય બલ પવન સમાના, ઉદિત જ્ઞાન નિધાના. પવન તનય બલ પવન સમાના, ઉદિત જ્ઞાન નિધાના. પવન સુબાજ કઠિન જગ મારી, જો નહીં હોય તાકત તુમ પારી. પવન સુબાજ કઠિન જગ મારી, જો નહીં હોય તાકત તુમ પારી. હનુમાનજી આપ કહો તમે કેમ ચૂપ છો? એવું ક્યું કામ છે જે તમારાથી ન થઈ શકે? તમારો અવતાર તો રામ કાર્ય માટે થયો છે. જ્યાં આમ કીધું ત્યાં તો હનુમાનજી પહાડ જેવા બન્યા. મિત્રો જય જયકાર કરવા લાગ્યા, હનુમાનજીનો જય હો. હનુમાનજી પહાડ જેવા બન્યા. હનુમાનજી જાંબુવંતજીને પૂછે કે મને શિખામણ આપો, મારે લંકામાં જઈને શું કરવું? બાબા વર્ણન કરે. જાંબુવંત में पूछो तो ही उचित सिखावन दीज मोही. जांबुवंत में पूछो तो ही उचित सिखावन दीज मोही. એ જાંબુવંતજી મને કહો મારે લંકામાં જઈને શું કરવું? જાંબુવંતજી કે કાંઈ કરવાનું નથી, પ્રભુનો સંદેશ સીતાજીને આપવાનો છે, સીતાજીનો સંદેશ પ્રભુને આપવાનો છે. અનુકૂળતા હોય તો લંકાની રચના વ્યૂહરચના થોડી જોતા આવજો, અને પછી તો મારા પ્રભુ બધું કરશે, તમારે કાંઈ નથી કરવાનું. બાબા અંતિમ છંદ લખે કિષ્કિંધાનો. કપિસે સંગ સંભાળી ચિતર રામ સીતા જીયાને, તે લોકે પાવન સુજસ સુર મુનિ નાર નારી બખાનીને. જો સુનતે ગાવત કહત સમુજત